Hello, good morning everyone. ચાલો તો આજે આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના એમસીક્યુ છે સોલ્વ કરાવીએ. એમાં ઘણા બધા વિદ્યાર્થીના ઘણા બધા પ્રશ્નો હતા. એટલે આજે આપણે એ આલ્કોહોલ, ફિનોલ, ઇથર પાઠમાં જે એમસીક્યુ આ એન્ટી જે ફિંગરપ્રિન્ટ્સના નહીં થતા હોય એ બધા આપણે જોઈએ. તો એમાં એક પ્રશ્ન હતો બીજો. ઘણા બધા વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન હતો કે C5H12O મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે. આ મોનોહાઇડ્રિક આલ્કોહોલ હોય ને તો આને આમ લખીએ કે C5 અહીંયાથી એક H કાઢી લેવો, સાથે ઉમેરી દો તો C5H11OH લખીએ. એટલે આમાં એક OH હોય ને એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે. તો આલ્કોહોલના કેટલા સમઘટકો શક્ય છે અને જેમાંથી કેટલા સમઘટકો કિરાલ કાર્બન ધરાવે છે. તો આ શક્ય સમઘટકો લેવા હોય ને તો જો એક 5 કાર્બન છે આ, અને એક OH, એક તો આ સમઘટક બને. હવે કાર્બનની શૃંખલા સળંગ જ રાખશું અને OH નું સ્થાન છે ને બદલાવતા છે. અહીંયા બે ઉપર OH મૂકી દઈએ તો આ બીજો સમઘટક થઈ ગયો. પછી કાર્બનની શૃંખલા એમ રાખીએ સળંગ અને 3 ઉપર OH મૂકી દઈએ તો આ ત્રીજો સમઘટક બની ગયો. હવે ધારો કે OH અહીંયા મૂકી તો શું થાય? આ નંબર ઉપર તો આમથી નંબર આપો ને તો 2 ઉપર આવે તો આ સમઘટક થાય. આ કાર્બન ઉપર OH મૂકો આના બદલે તો આથી નંબર આપો તો આ સમઘટક બન્યો કહેવાય. તો 5 કાર્બન સળંગ હોય તો આવા 3 સમઘટકો બન્યા. હવે આપણે એવું કરીએ કે કાર્બન સળંગ 4 લઈએ. કાર્બન ની શૃંખલા 4 સળંગ ને એક શાખા લઈએ અને હવે એના ઉપર OH નું સ્થાન બદલતા જઈએ. અત્યારે ધારો કે અહીંયા OH મૂક્યો તો આ એક સમઘટક બની ગયો. પાછી 4 કાર્બનની સળંગ શૃંખલા અને અહીંયા શાખા. ખાલી OH નું સ્થાન મૂળ પેજ નહીં રાખવાનું, OH બદલતા જઈએ. હવે OH આના બદલે અહીંયા મૂકી દઈએ તો આ નવો સમઘટક બની ગયો. પછી 4 કાર્બન એમને સળંગ રાખીએ અને અહીંયા શાખા અને હજી OH નું સ્થાન બદલીએ. અત્યારે આપણે એ ઉપર હતો, હવે આ બાજુ લઈ લઈએ OH. આ ત્રીજો સમઘટક બની ગયો. હજી 4 કાર્બન એમને સળંગ લઈ ગયા અને અહીંયા OH મૂકી દઈએ. તો આ પણ અલગ શૃંખલા થઈ ગઈ. હવે 4 પછી 3 કાર્બન શૃંખલા સળંગ હોય એવું લઈએ. 1 2 3 અને કાર્બનની 2 શાખા મૂકી દઈએ. હવે OH મૂકો તો હવે કદાચ OH આના બદલે અહીંયા મૂકો તો ઇનાઇટ થાય. જો અહીંયા મૂકો તો ઇનાઇટ થાય, અહીંયા મૂકો તો ઇનાઇટ થાય. તો
તો કેટલા સમઘટક બન્યા કહેવાય? તો 1 2 3 4 5 6 7 અને 8 સમઘટકો બને. પછી હજી એમાં એવું પૂછ્યું છે કે એમાંથી કિરાલ કેટલા? કિરાલ કાર્બન કોને કહેવાય કે જે કાર્બન સાથે આ ચારે સમૂહ અલગ જોડાય ને, ધારો કે આપણે ખાલી સમજવા માટે XYZ નામ આપી દઈએ. આ ચારે સમૂહ અલગ અલગ હોય ને આ કાર્બન હારે, તો એવા કાર્બનને કિરાલ કાર્બન કહેવાય. અત્યારે તમે આમાં લ્યો તો જો આની હારે 3 હાઇડ્રોજન હરખા છે. આની સાથે 2, આની સાથે 2, આની સાથે 2, આની સાથે 2. તો એકેય કાર્બન એવો નથી કે ચારે સમૂહ અલગ હોય. આની અંદર લ્યો ને તો આ H ને આપણે ઉપર બતાવીએ અહીંયાથી, તો આ કિરાલ કાર્બન છે. જો કારણ કે આની અંદર ચારે સમૂહ અલગ છે. એક મિથાઇલ છે, એક OH છે, એક H છે, એક આ બાજુનો પ્રોપાઇલ છે. ચારે અલગ થઈ ગયા. તો આ કિરાલ કાર્બન વાળો એક સમઘટક થયો. આની અંદર લ્યો ને તો જો આ બાજુ ઇથાઇલ છે, આ બાજુ ઇથાઇલ છે. આ કાર્બન કિરાલ ન કહેવાય, તો આ ન આવે. અહીંયા લઈએ આપણે આ H ને આ ઉપર મૂકી દો તો આ કિરાલ કાર્બન થશે. આ બાજુ ઇથાઇલ, આ બાજુ CH2OH, આ મિથાઇલ અને હાઇડ્રોજન ચારે અલગ. તો આ બીજો કિરાલ કાર્બન વાળો સમઘટક થઈ ગયો. આ કાર્બન કિરાલ ન કહેવાય કારણ કે બે મિથાઇલ સમૂહ સરખા છે. આ કાર્બન એ કિરાલ ન કહેવાય કારણ કે બે મિથાઇલ સરખા છે. પણ આ કાર્બન અહીંયા કિરાલ કહેવાય. અહીંયા આ કાર્બન કિરાલ છે કારણ કે એક મિથાઇલ છે, એક હાઇડ્રોક્સિલ સમૂહ છે, એક H છે, એક આ બાજુ આઇસોપ્રોપાઇલ છે. તો આ કિરાલ થઈ ગયો. આ કાર્બન કિરાલ ન કહેવાય, બે મિથાઇલ સરખા છે. આ કિરાલ ન કહેવાય, 3 મિથાઇલ સરખા, આયા બે હાઇડ્રોજન સરખા. તો કિરાલો એવા કેટલા થયા? 1, આ 2 અને 3. કુલ સમઘટકો 8 છે. 1 2 3 4 5 6 7 ને 8. અને એવા કિરાલ હોય એવા 3 છે. 1 2 અને 3. સમજાણો? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 11. તો 11મા પ્રશ્નમાં આવી બે પ્રક્રિયા આપી છે. એક ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલ છે અને CH2 OCH3 એની સોડિયમ બોરોહાઇડ્રાઇડ આને પ્રક્રિયા કરો તો કઈ નિપજ મળે. અને એક આવી પ્રક્રિયા આપી CH3 CH2CH CH3 અને આલ્ડીહાઇડ છે ને એટલે આપણે આમ લખીએ CHO આલ્ડીહાઇડ સોડિયમ બોરોહાઇડ્રેટ. તો આપણે આ જે સમૂહ છે ને આ તો એસ્ટર સમૂહ છે. એસ્ટર નું રિડક્શન કરવું હોય ને તો પ્રબળ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે થાય. સોડિયમ બોરોહાઇડ્રેટ એ નિર્બળ રિડક્શન કરતા છે. અને સોડિયમ બોરોહાઇડ્રેટ આલ્ડીહાઇડ છે એનું રિડક્શન કરે કે કીટોન નું કરે. પણ સોડિયમ બોરોહાઇડ્રેટ હોય ને કાર્બોક્સિલિક એસિડ કે એસ્ટર નું રિડક્શન ન કરે. સોડિયમ બોરોહાઇડ્રેટ કાર્બોક્સિલિક એસિડ કે એસ્ટર નું ન કરે, આનું ન કરે. પણ આ કયો સમૂહ થઈ ગયો કહેવાય? કીટોન. તો આનું રિડક્શન કરે. અને આનું રિડક્શન કરે એટલે શું થાય? આમાંથી જે હાઇડ્રોજન છૂટા પડે, ધારો કે આમાંથી છૂટા પડતા બે હાઇડ્રોજન હોય ને એમાંથી એક અહીંયા જોડાય છે અને એક અહીંયા જોડાય છે. એટલે નિપજ આવી થઈ જાય. કયા? OH સમૂહ થઈ જશે. અને સોરી આમાં એક આ ભૂલ હતી, આ સાયક્લોહેક્સેન લેવાનું છે.
એમાં સુધારો કરજો. અહીંયા બેન્ઝીન રિંગ બતાવી ને પ્રક્રિયામાં ત્યાં સાયક્લોહેક્સેન કરતા જો રિંગ કાઢી નાખજો. CH2 C ડબલ O CH3 સમજાયો? આ પ્રક્રિયામાં જો બેન્ઝીન રિંગ આવી અંદર તો એ રિંગ વલય કાઢી નાખો. આ સાયક્લોહેક્સેન છે. નીચે જો બધા MCQ માં આપણે વિકલ્પમાં સાયક્લોહેક્સેન આપેલું છે. અને આનું રિડક્શન કરો તો આલ્ડીહાઇડ નું કરે. આલ્ડીહાઇડ નું કરે ને એટલે બે હાઇડ્રોજન જે એમાંથી બોરોહાઇડ્રેટ માંથી છૂટા પડે એ કયા જોડાય અને એ કયા જોડાય છે હાઇડ્રોજન. તો CH3 CH2 CH3 અને એક હાઇડ્રોજન અહીંયા જોડાય અને એક અહીંયા હાઇડ્રોજન જોડાય એટલે શું થાય? એક તો હતો અને એક જોડાય એટલે CH2 થઈ ગયું કહેવાય. એક હાઇડ્રોજન હતો કાર્બન અને એક જોડાય એટલે CH2 અને નીચે OH થઈ જાય. એટલે આ બાજુ સાઈડમાં બતાવી દે OH. તો કયો વિકલ્પ આવશે આવો જવાબ? પહેલામાં તો OH સમૂહ નથી, બીજા વિકલ્પમાં OH સમૂહ છે પણ બીજાની અંદર અહીંયા તો આનું રિડક્શન કરી નાખ્યું, એસ્ટરનું ન થાય. બીજો જવાબ એ નહીં આવે. ત્રીજો વિકલ્પ આવશે એમાં એસ્ટરનું નથી બતાવ્યું એટલે વિકલ્પ C છે એ જવાબ આવશે. પછી હવે 13મો પ્રશ્ન હતો. સમજાયો ને? અહીંયા સોડિયમ બોરોહાઇડ્રેટ એસ્ટરનું રિડક્શન ન કરી શકે કારણ કે નિર્બળ રિડક્શન કરતા છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની સાપેક્ષમાં. પણ કીટોનનું રિડક્શન કરે અથવા તો આલ્ડીહાઇડનું કરી શકે છે પણ કોનું ન કરે? સોડિયમ બોરોહાઇડ્રેટ એસ્ટર કે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરી શકતો નથી. એના પછીનો પ્રશ્ન 13મો MCQ છે. CH3 C ડબલ O C2H5 એનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ અને ઇથર માધ્યમમાં H2O અથવા H3O+ ની હાજરીમાં પ્રક્રિયા કરો ને એટલે આનું રિડક્શન થાય. આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે ને એસ્ટરનું રિડક્શન કરે અને એસ્ટરનું રિડક્શન કરે ને અહીંયાથી આ બે ભાગ પડી જાય અને આમાંથી 4 હાઇડ્રોજન વપરાય. આમાંથી છૂટા પડતા હાઇડ્રોજનો એમાંથી બે હાઇડ્રોજન અહીંયા જોડાશે, એક હાઇડ્રોજન આ ઓક્સિજન આને જોડાશે અને એક હાઇડ્રોજન આની સાથે જોડાઈ જશે અને અહીંથી બે ભાગ પડી જાય. CH3 આની સાથે હાઇડ્રોજન જોડાઈ જાય બે એટલે CH2 થઈ જશે અને ઓક્સિજન આને એક હાઇડ્રોજન જોડાય એટલે ઇથેનોલ. અહીંયા બે જોડાય એટલે CH2 ના એક હાઇડ્રોજન હોય અને આ બાજુથી C2H5 અને O સાથે એક જોડાય છે. આ બે ઇથેનોલના અણુ થયા કહેવાય. જો C2H5 અને CH3CH2 એ લખી શકાય. તો ઇથેનોલના બે અણુ મળે એવો જવાબ આવે. તો એવો કયો વિકલ્પ આપ્યો છે 13માં? C જવાબ આવશે. જો આ એક મોલ ઇથેનોલ થયો, વધતા એક મોલ ઇથેનોલ એટલે જવાબ આવે C. પછી 14મો પ્રશ્ન હતો કે તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ કઈ પ્રક્રિયા દ્વારા બનાવી શકાય? તો આપણે એવું આવ્યું કે આ ફોર્માલ્ડિહાઇડ હોય ને એની તમે ગ્લિસરાઇડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરો ને તો પ્રાથમિક આલ્કોહોલ બને. ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડીહાઇડ એની તમે ગ્લિસરાઇડ પ્રક્રિયા કરો તો દ્વિતીયક આલ્કોહોલ બને. અને કીટોન હોય એની ગ્લિસરાઇડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો તો તૃતીયક આલ્કોહોલ બને. તો અહીં આપણે એવું કીધું છે કે
તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલનું સૂત્ર આવું હોય. અને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ કહેવાય. તો આ કેવો આલ્કોહોલ છે? તૃતીયક આલ્કોહોલ છે. તૃતીયક આલ્કોહોલ કોણ બનાવે? કીટોન બનાવે. તો એમાં કીટોન કહેવાય જો પહેલામાં તો એસિટાલ્ડિહાઇડ છે. એસિટાલ્ડિહાઇડ એટલે અન્ય આલ્ડિહાઇડમાં આવે. એસિટાલ્ડિહાઇડ દ્વિતીયક આલ્કોહોલ બનાવે. બીજામાં એસિટોન છે. એસિટોન એને કીટોન કહેવાય. તો કીટોન છે તૃતીયક આલ્કોહોલ બનાવે. ફોર્માલ્ડિહાઇડ છે પ્રાથમિક આવે એટલે એ જવાબ ન આવે. અને બ્યુટેનોલ એ કીટોન છે. પણ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલમાં કેટલા કાર્બન છે? 3 અને 4. તો હવે તમે એસિટોન છે એની પ્રક્રિયા CH3MgI આરે કરવાનું. એસિટોનની પ્રક્રિયા CH3MgI સાથે કરો ને તો આ MgI અહીંયા જોડાય છે, CH3 અહીંયા જોડાય. એટલે આપણે નિપજ આવી મળે કે CH3 COH CH3 CH3 અહીંયા MgI જોડાઈ જાય. પણ એનું જળ વિભાજન કરો ને એટલે MgI નીકળી જાય, એક જોડાઈ જાય. આગળ એનું જળ વિભાજન થાય. તો આપણે આ એસિટોનની CH3MgI આરે પ્રક્રિયા કરો એટલે આપણને શું પડે છે? તૃતીયક આલ્કોહોલ. પહેલા MgI જોડાય, પછી આગળ જળ વિભાજન કરો ને એટલે MgI નીકળી જાય એટલે એક જોડાઈ જશે. પણ જો તમે કદાચ છેલ્લું બ્યુટેનોલ લ્યો ને તો તૃતીયક આલ્કોહોલ મળે, પણ અહીં આપણે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ કીધો છે. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલમાં 4 કાર્બન હોય, 1 2 3 4. તો આપણે જો 1 2 3 ને 4 કાર્બન એટલે 4 કાર્બન વાળો આલ્કોહોલ બને. પણ બ્યુટેનોલ લ્યો તો શું થાય? આ કે CH3 CO CH2 CH3 આ બ્યુટેનોલ થયું કહેવાય. અને CH3MgI આરે પ્રક્રિયા કરવા. તો આ CH3 અહીંયા જોડાય છે, આ MgI અહીંયા જોડાય છે. અને પછી એનું તમે જળ વિભાજન કરો ને તો આવું બનશે કે આ OH CH3 CH2 CH3 થઈ જશે. આ CH3 અહીંયા જોડાઈ ગયું, અહીંયા MgI જોડાય, પણ જળ વિભાજન કરો એટલે હવે MgI નીકળી જાય એના બદલે એક જોડાય છે. તો આ તૃતીયક આલ્કોહોલ કહેવાય, પણ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નો કહેવાય. કારણ કે આમાં તો 5 કાર્બન છે, 1 2 3 4 અને 5 એટલે પેન્ટાઇલ આલ્કોહોલ થઈ ગયો કહેવાય. એટલે આપણે બ્યુટાઇલ પૂછ્યો છે. તો જવાબ આવશે બી. પછી 15મો પ્રશ્ન. પંદરમાં એવું કીધું બેન્ઝાલિનની કોડિંગ સાથે પ્રક્રિયા દ્વારા 1 ફીનાઇલ ઇથેનોલ મળે. તો આપણે આલ્ડિહાઇડ માંથી આલ્કોહોલ બન્યો હોય ગ્રીનડાર્ટ પ્રક્રિયા વાપરીએ છીએ. આ બેન્ઝાલિનનું સૂત્ર આપણે આ રીતે બતાવી દઈએ કે આ ઉપર CHO સબ હોય ને એટલે બેન્ઝાલિન કહેવાય. હવે એની પ્રક્રિયા ઇથાઇલ આયોડાઇડ અને મેગ્નેશિયમ વચ્ચે પ્રક્રિયા થાય. તો આ તો પ્રક્રિયા આપણે આવતી નથી આલ્કોહોલની. આની પ્રક્રિયા થાય તો ખાલી ગ્રીનડાર્ટ પ્રક્રિયા બને. CH3 CH2MgI ઈ બે વચ્ચે પ્રક્રિયા થઈ ને વિકલ્પ બી માં, તો એમાંથી આપણને શું મળતું? ઇથાઇલ આયોડાઇડ અને મેગ્નેશિયમ માંથી CH3 CH2MgI બને. પેલા આ વિકલ્પ બી તપાસીએ છીએ આપણે. અને આની આની પ્રક્રિયા કરો ને આ CH3 CH2MgI આની સાથે આ બે વચ્ચે પ્રક્રિયા થવાની ગ્રીનડાર્ટ પ્રક્રિયા બને. અને આની પ્રક્રિયા કરો તો આ CH2 CH3 સમૂહ હોય ને એ કાર્બોનિક કાર્બન આરે જોડાય અને MgI ઓક્સિજન આરે જોડાય અને પછી એનું જળ વિભાજન થઈ જાય. તો ડીપજ આવી પડે CH આયા CH3 CH2 સમૂહ જોડાય છે. આયા MgI જોડાય
પણ MgI જોડાય પછી જળ વિભાજન કરો અને MgI નીકળી જાય ને એક જોડાય છે. તો આનું નામકરણ કરવું હોય તો આવું થાય 1 2 3 ત્રણ કાર્બન વાળો આલ્કેન પ્રોપેન, એક ઉપર હોય છે એટલે 1 અને એક ઉપર ફિનાઇલ છે. તો આવી નિપજ મળે. આપણે વિકલ્પ બી તપાસીએ છીએ. તો આપણે 1 ફિનાઇલ ઇથેનોલ કીધું છે એટલે જવાબ ઈ ન આવે. હવે વિકલ્પ સી તપાસો. મિથાઇલ આયોડાઇન અને મેગ્નેશિયમ વચ્ચે પ્રક્રિયા થાય ને આ મિથાઇલ આયોડાઇન અને મેગ્નેશિયમ વચ્ચે તો CH3 MgI બને, ગ્રીનડાર્ટ પ્રક્રિયા બની છે. અને CH3 MgI ની આ પ્રક્રિયા કરો ને હવે અહીંયા CH3 લઈ લ્યો. આની પ્રક્રિયા કરવાની CH3 MgI તો આ CH3 અહીંયા જોડાઈ જશે. તો અહીંયા CH3 આવી જશે. આ CH3 સબ હોય ને અહીંયા જોડાય છે. MgI અહીંયા જોડાય. કોઈ જળ વિભાજન કરો ને MgI નીકળી જાય એ જ જોડાય છે. તો આનું નામ અહીંયા બે કાર્બન વાળો આલ્કેન શું કહેવાય? ઇથેન. બે કાર્બન વાળો આલ્કેન ઇથેન એને OH નો પ્રત્યય એવો લાગે ઇથેનોલ થઈ ગયું. અને આ એક ઉપર ફિનાઇલ સમૂહ કહેવાય. તો નિપજ આવશે 1 ફિનાઇલ ઇથેનોલ આના દ્વારા બને. તો બેન્ઝાલની આયની મિથાઇલ આયોડાઇન અને મેગ્નેશિયમ વાળે પ્રક્રિયા કરો. પણ આપણે આ ખબર હોવી જોઈએ કે આ બે વચ્ચે પ્રક્રિયા થવાથી ગ્રીનડાર્ટ પ્રક્રિયા છે બને. ચાલો સમજાણું? તો એના પછી 16મો પ્રશ્ન જોઈએ. બાબા 2,4 ડાઇમિથાઇલ પેન્ટેન થ્રીઓલ બનાવવા માટે કયા પદાર્થો વપરાય છે? તો એના માટે આપણે જવાબ ડી કીધો એટલે સીધો ડી તપાસીએ. 2 મિથાઇલ પ્રોપેનાલ. જો પ્રોપેનાલ બા 3 કાર્બન હોય. હવે આલ પ્રત્યય આવ્યો એટલે CHO સમૂહ અને 2 મિથાઇલ કીધું એટલે આ CH3. તો આ સૂત્ર 2 મિથાઇલ પ્રોપેનાલ લખ્યું છે. એની આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ આરે પ્રક્રિયા કરે. આઇસોપ્રોપાઇલ સમૂહ થયો. આ મેગ્નેશિયમ આયોડાઇડ આરે પ્રક્રિયા કરવા. તો આ જે આલ્કેન સમૂહ છે ને એને પહેલા અત્યારે આપણે આ બતાવી સમજવા માટે કે આ COH. તો હવે ગ્રીનડાર્ટ પ્રક્રિયા કરો તો આ જે આલ્કાઇલ સમૂહ હોય ને આ એ કાર્બોનિલ સમૂહના કાર્બન આરે જોડાય. અને MgI છે એ ઓક્સિજન સાથે જોડાશે. એટલે આપણે નિપજ આવી પડશે CH3 CH CH3. અહીંયા આપણે આ દ્વિબંધવાળો પાઈ બંધ તોડી નાખીએ. આ H ડાલા ભેગું લખી રહ્યું. હજી આયાથી શું જોડાશે? CH આરે 2 CH3. એટલે આઇસોપ્રોપાઇલ સમૂહ જોડાઈ ગયો. જોડાઈ ગયો જો આ કાર્બન આની હારે જોડાયા. આઇસોપ્રોપાઇલ સમૂહ આયાથી MgI આવી જાય. અને આપણે જળ વિભાજન કરો ને તો જળ વિભાજન કરો એટલે MgI નીકળી જાય અને H દાખલ થઈ જાય. જળ વિભાજન કરો તો આનું નામકરણ શું થયું કહેવાય? કે 5 કાર્બન વાળો આલ્કેન પેન્ટેન, 3 ઉપર હોય છે એટલે થ્રીઓલ અને 2 ને 4 ઉપર મિથાઇલ છે તો 2,4 ડાઇમિથાઇલ પેન્ટેન થ્રીઓલ બન્યું કહેવાય. તો આપણે નિપજ એ મેળવવાની હતી ને 2,4 ડાઇમિથાઇલ પેન્ટેન થ્રીઓલ. તો કયા વિકલ્પ દ્વારા આપણે? ડી દ્વારા. ચાલો એના પછીનો પ્રશ્ન. આવી રીતે તમે ABCD ચારે વિકલ્પ તપાસી શકો. અત્યારે આપણે ચારે નથી તપાસતા. આવા નિપજ આ બે દ્વારા મળી જાય છે. ચાલો એના પછી પ્રશ્ન હતો
23મો પ્રશ્ન 23માં એક સુધારો ઈ કરવાનો છે કે સી વિકલ્પ છે ને 23માં એ બધા સમઘટકીય આલ્કોહોલ હોવા જોઈએ અને સી વિકલ્પમાં CH3 CH2 CH2 CH2OH ગ્રેટર ધેન આ જગ્યાએ વિકલ્પ સી માં સુધારો કરી અને એક વચ્ચે CH2 ઉમેરી દેજો વિકલ્પ સી માં કારણ કે બધા સમઘટકીય આલ્કોહોલ હોવા જોઈએ જો પ્રોપેન 1 લ્યો ને તો તેનું ઉત્કલન બિંદુ નીચું હોય છે એટલે આ એક સુધારો કરવાનો હતો વિકલ્પ સી ની અંદર ચાલો એના પછી હવે પ્રશ્ન નંબર 28મો પ્રશ્ન તો આવડે એવો છે પણ એમાં જવાબમાં ભૂલ હતી આપણે જે કી આવી ને એમાં 28મા પ્રશ્નમાં આન્સર એ આવશે આપણી કીમાં ભૂલ છે સુધારી નાખજો 28મા પ્રશ્નમાં આન્સર એ આવશે એ આપણે આખો પ્રશ્ન જ આવી ગયો છે કારણ ચાલો 29મો પ્રશ્ન જોઈએ 29મા પ્રશ્નમાં CH3 CH2 CH2OH છે એમાંથી આપણે નિપજ CH3 CH2 CH2Br મળે છે એવું કીધું છે આમાંથી નિપજ CH3 CH2 CH2Br મળે છે એની એક સાથે પ્રક્રિયા કરીએ તો એક સાથે પ્રક્રિયા કરો તો X તરીકે આપણે બે પદાર્થ આપ્યા છે એક HBr આપ્યો છે અને એક Br આપ્યો છે તો આપણે HBr સાથેની પ્રક્રિયા આવી ગઈ HBr કે HCl હોય ને તો એ શું કરે આ Br સમૂહ છે એ OH સમૂહનું વિસ્થાપન કરે અને અહીંયાથી OH ને H પાણીનો અણુ દૂર થાય અને આપણે નિપજ 1 બ્રોમો પ્રોપેન મળે અને 1 બ્રોમો પ્રોપેન જે મળી એની પ્રક્રિયા Y સાથે કરવાની Y સાથે કરીએ તો CH3 વચ્ચે CH2 ના 4 અણુ છે એટલે આપણે છૂટા પાડીને લખીએ આવી નિપજ મળે અરે આપણે નોર્મલ હેક્સેન કહેવાય તો અહીંયા શું થયું કહેવાય કે આમાં 3 કાર્બન છે તો એમાંથી બમણા કાર્બન વાળો આલ્કેન બન્યો કહેવાય અને આવી જે પ્રક્રિયા છે ને એ કદાચ તમારે 11 માં એવી કે નહીં બહુ ખ્યાલ નથી પણ આપણે વુડ્સ પ્રક્રિયા અને આગળના પાઠમાં આવશે 10મા પાઠમાં એટલે વુડ્સ પ્રક્રિયા જે હોય ને કે આપણે વુડ્સ પ્રક્રિયા છે એની જનરલ પ્રક્રિયા આવી હોય કે આલ્કાઇલ હેલાઇડ છે એની સોડિયમ સાથે ઇથર માધ્યમમાં પ્રક્રિયા કરો ને તો બમણા કાર્બન વાળો આલ્કેન બને એટલે કે અહીંયા બે R સમૂહ જોડાઈ જાય બે R સમૂહ જોડાઈ જાય અને અહીંયા 2NX સોડિયમ હેલાઇડ છૂટું પડે અને વુડ્સ પ્રક્રિયા કહેવાય છે આ પ્રક્રિયાને વુડ્સ કહેવાય વુડ્સ પ્રક્રિયામાં એમ કહેવાય છે કે આલ્કાઇલ હેલાઇડ માંથી અને આલ્કાઇલ હેલાઇડ મળે એમાંથી બમણા કાર્બન વાળો આલ્કેન બને તો અહીંયા આપણે આમાં 3 કાર્બન છે આમાં 6 છે તો બમણા કાર્બન વાળો આલ્કેન બન્યો પણ કઈ પ્રક્રિયા દ્વારા બને તો કે વુડ્સ પ્રક્રિયા દ્વારા બને એટલે અહીંયા પછી આના બે બોલ વપરાતા હોય પછી એની સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે અને ઇથર માધ્યમમાં એટલે 2NaBr હોય ને છૂટા પડી જાય પણ ઘણીવાર પ્રક્રિયામાં બેલેન્સ કરી ન આવ્યું હોય તોય આપણે સમજી લેવાનું MCQ બેઝ ઉપર ઘણીવાર નથી આપતા હોતા તો અહીંયા Y તરીકે શું હશે સોડિયમ ને ઇથર હોય એટલે જવાબ આવશે B પછી 30મો પ્રશ્ન હતો
આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ જણાવો. એમાં પહેલું આવું સંયોજન છે. આને આપણે તૃતીયક આલ્કોહોલ કહીએ છીએ. બીજું સંયોજન આવું છે. આ OH ધરાવતો કાર્બન બીજા બે કાર્બન આરે જોડાયેલ છે એટલે તૃતીયક આલ્કોહોલ છે. અને ત્રીજું સંયોજન અહીંયા OH ધરાવતો કાર્બન બીજા એક આરે છે એટલે પ્રાથમિક આલ્કોહોલ છે. આપણે આલ્કોહોલની એસિડિકતાનો ક્રમ જાણીએ છીએ કે પ્રાથમિક આલ્કોહોલ સૌથી વધારે એસિડિક હોય, દ્વિતીયક આલ્કોહોલ એનાથી ઓછો એસિડિક હોય, તૃતીયક આલ્કોહોલ છે કે એનાથી ઓછો એસિડિક હોય. આ એસિડિકતાનો ક્રમ આવો હોય છે. હવે અહીંયા આપણે કોની હારે પ્રક્રિયા કરીએ છીએ? સોડિયમ ધાતુ હારે. આ ત્રણેયની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ છીએ. આ સોડિયમ છે ને આલ્કોહોલ અત્યારે એસિડ તરીકે વર્તે છે. સોડિયમ છે ને બેઝ તરીકે વર્તે. સોડિયમ બેઝ તરીકે વર્તે. તો જે વધારે એસિડિક હોય ને એ જ્યારે ઝડપી પ્રક્રિયા આપે. જે વધુ એસિડિક હોય એ બેઝ સાથે ઝડપી પ્રક્રિયા. એટલે સૌથી વધારે એસિડિક પ્રાથમિક આલ્કોહોલ હોય તો એ વધુ એસિડિક હોવાથી બેઝ જ્યારે ઝડપી પ્રક્રિયા આપે એટલે એની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આના જેવો જ થાય કે આ વધુ એસિડિક હોવાથી બે જ્યારે ઝડપી પ્રક્રિયા આપે, આ એનાથી ઓછું એસિડિક હોય તો બે જ્યારે ધીમી પ્રક્રિયા આપે, આ સાવ ઓછું એસિડિક હોય તો બે જ્યારે સાવ ધીમી પ્રક્રિયા આપે છે. એટલે જે વધારે એસિડિક હોય ને એ બે જ્યારે ઝડપી પ્રક્રિયા કરે. ચાલો એના પછી 31મો પ્રશ્ન હતો કે એરેઓઇડ સાથે કોણ પ્રક્રિયા આપે? આ એસિડિક એસિડની એરેઓઇડ જ્યારે પ્રક્રિયા કરો ને તો એમાંથી સોડિયમ એસિટેટ બની જાય. કારણ કે આ એસિડ છે બે જ્યારે પ્રક્રિયા કરીને ક્ષાર આપે છે. CH3 CONH2 છે એની પ્રક્રિયા કરો તો અહીંયાથી આ NH2 સાથે આ H જોડાઈ જાય છે અને CH3CO સાથે આ ONA જોડાઈ જાય અને એમોનિયા બને છે. ફિનોલ છે C6H5OH એટલે ફિનોલ કહેવાય. આની NaOH જ્યારે પ્રક્રિયા થાય તો ONA સોડિયમ ફિનોક્સાઇડ બની છે અને H2O મુક્ત થાય. પણ જો તમે ઇથેનોલ લ્યો અને એની NaOH જ્યારે પ્રક્રિયા કરે ગયા NaOH હોય ને ભેગું એમાં પાણી પણ હોય, જલીય દ્રાવણનો ઉપયોગ થતો હોય. NaOH ના જલીય દ્રાવણનો ઉપયોગ થાય અને આ જે ઇથેનોલ હોય ને એના કરતા પાણી વધારે એસિડિક છે. આ બંને વચ્ચે આ સ્પર્ધા થાય, ઇથેનોલ અને પાણી વચ્ચે. પણ પાણી વધારે એસિડિક હોવાને લીધે આ ઇથેનોલ છે NaOH સાથે પ્રક્રિયા કરી શકતું નથી. લાડિયાને પ્રક્રિયા ન થાય. પણ ખાલી એટલું તમે સોડિયમ ધાતુ લ્યો ને તો પ્રક્રિયા કરે. ખાલી સોડિયમ લ્યો તો એટલે સોડિયમ ધાતુ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે પણ NaOH આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરતું નથી. તો જવાબ આવશે ઇથેનોલ. એના પછી હતું કે 2-ક્લોરોઇથેનોલ અને ઇથેનોલમાં કોણ વધારે એસિડિક છે? શા માટે? તો ઇથેનોલનું સૂત્ર આવું હોય CH3CH2OH. આ ઇથેનોલ અને 2-ક્લોરોઇથેનોલ લેવું હોય તો એનું સૂત્ર આવું થાય CH3CH2OH. આના હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થાય. હવે ક્લોરીન છે ને
માઈનસ આઈ અસર બતાવે, જે તમે 11મા ધોરણમાં શીખી ગયા છે. આ બંધના ઇલેક્ટ્રોડને પોતાના તરફ ખેંચ્યા એટલે આમાં ઋણ પ્રેરક અસર ઉત્પન્ન થાય, પોતાના તરફ ખેંચ્યા. અને એને લીધે શું થાય કે આ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે અને એને લીધે OH બળ છે ને એની ધ્રુવીયતા વધે. OH બળની ધ્રુવીયતા વધે એટલે હાઇડ્રોજન સહેલાઈથી મુક્ત થાય એટલે એસિડિકતા વધે. એટલે ક્લોરીન કેવી અસર બતાવે? માઈનસ આઈ અસર બતાવે. માઈનસ આઈ અસર એટલે શું કરે? બંધના ઇલેક્ટ્રોડને પોતાના તરફ ખેંચે. આ બંધથી દૂર જતા જાવ ને પ્રેરક અસર ઘટતી જાય. આના કરતા આવા પ્રેરક અસર ઓછી, અહીંયા ઓછી. એટલે બંધના ઇલેક્ટ્રોન આ તરફ ખેંચે એટલે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે. ઘનતા ઘટે તો બંધની ધ્રુવીયતા વધે તો 1+ સહેલાઈથી મુક્ત થાય. આની એસિડિકતા વધે. એટલે ઇથેનોલ કરતા આ 2-ક્લોરોઇથેનોલ છે વધારે એસિડિક હોય. શું કામ વધારે એસિડિક હોય? તો કે ક્લોરીનની માઈનસ આઈ અસરને કારણે. તો જવાબ આમાં કયો આપ્યો છે? સી જવાબ આવશે. ક્લોરીનની માઈનસ આઈ અસરને કારણે 2-ક્લોરોઇથેનોલ એ વધુ એસિડિક છે. પછી હતું 33મો પ્રશ્ન હતો. બાબા એસિડિકતા વિશે પૂછ્યું છે આપણે. પણ એમાં જો આવા પદાર્થ આપેલા છે. એક મિથેનોલ છે, એક ઇથેનોલ છે, એક આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ છે અને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે. તો આ બે પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. આ દ્વિતીયક છે અને આ તૃતીયક છે. તો આપણે એસિડિકતાનો ક્રમ જોઈ ગયા છે. એસિડિકતાનો ક્રમ શું હોય કે પ્રાથમિક આલ્કોહોલ વધારે એસિડિક હોય, દ્વિતીયક ઓછું હોય અને તૃતીયક એનાથી ઓછું હોય. તો સૌથી ઓછું એસિડિક આ આવશે, તૃતીયક આલ્કોહોલ. પણ આપણે હવે જોવાનું છે આ બે પ્રાથમિકમાં. આ બે પ્રાથમિકની અંદર છે એ જોવાનું છે. તો આની અંદર CH3 છે અને આમાં ઇથાઇલ સમૂહ છે. તો મિથેનોલ છે, જે કાર્બનની સંખ્યા વધતી જાય એની એસિડિકતા ઘટતી જાય. જે આલ્કાઇલ સમૂહનું કદ વધતું જાય એની એસિડિકતા ઘટતી જાય. જૂના કોર્સમાં એવું આવતું કે પાણી કરતા મિથેનોલ થોડું વધારે એસિડિક હોય છે. પાણી કરતા મિથેનોલ એક જ, બાકી બધા આલ્કોહોલ છે એ પાણી કરતા ઓછા એસિડિક હોય. આમાં હાઇડ્રોજન બંધની અસર એ જોવામાં આવે છે. એટલે પહેલા નંબરે મિથેનોલ આવશે, બીજા નંબરે ઇથેનોલ, ત્રીજા નંબરે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અને ચોથા નંબરે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ આવશે. લાકડો તો ખબર જ છે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. પણ મિથેનોલ ને ઇથેનોલ હોય તેમાં મિથેનોલ એ ઇથેનોલ કરતા વધારે એસિડિક હોય છે. એના પછી હવે 35મો પ્રશ્ન હતો. પેરાનાઇટ્રોફિનોલ એ ફિનોલ કરતા વધુ એસિડિક છે, જ્યારે પેરાક્વેસોલ એ ફિનોલ કરતા ઓછો એસિડિક છે. તો પેરાનાઇટ્રોફિનોલ એ ફિનોલ કરતા વધારે એસિડિક છે. શું કામ? તો કે નાઇટ્રો સમૂહ છે ને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે માઈનસ આઈ અસર બતાવવાનો. અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હંમેશા આપણે આગળ શીખી ગયા કારણ સાથે કે એસિડિકતા વધારે.
ઘનતા ઘટાડે એટલે OH માં વધુ ધ્રુવીય બને એટલે હાઇડ્રોજન સહેલાઈથી મુક્ત થાય એટલે એસિડિકતા વધે પણ જો તમે ક્રેસોલ લ્યો આ કિનોલ અને ક્રેસોલ કિનોલ અને ક્રેસોલ લ્યો તો આયા CH3 છે ને ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે પ્લસ આઈ અસર બતાવે છે અને પ્લસ આઈ અસરને લીધે શું થાય ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે ઇલેક્ટ્રોનની ઘનતા વધે ને તો એસિડિકતા ઘટે કારણ કે ઇલેક્ટ્રોનની ઘનતા વધે ને તો OH બની ધ્રુવીયતા ઘટે એસિડિકતામાં ઘટાડો ચાલો તો જવાબ શું આવશે CH3 સમૂહની પ્લસ આઈ અસર અને NO2 સમૂહની માઈનસ આઈ અસર પેલો જવાબ આવશે પ્લસ આઈ અસર એસિડિકતા ઘટાડે છે અને માઈનસ આઈ અસર એસિડિકતા વધારે છે 36મો પ્રશ્ન જોઈએ 36મા પ્રશ્નમાં આલ્કોહોલની એસ્ટરીકરણ પ્રક્રિયા જો આલ્કોહોલની એસ્ટરીકરણ પ્રક્રિયા હોય ને ધારો કે આલ્કોહોલ છે તો એમાં હાઇડ્રોક્સિલ સમૂહનો OH બંધ તૂટતો હોય એસ્ટરીકરણ પ્રક્રિયામાં હાઇડ્રોક્સિલ સમૂહનો OH બંધ છે તૂટતો હોય છે તો હવે આ OH બંધ ક્યારે સહેલાઈથી તૂટી શકે તો કે પ્લસ આઈ અસર એ બંધ તૂટવામાં પ્લસ આઈ અસર એ બંધ તૂટવામાં મુશ્કેલી અવરોધ ઉત્પન્ન કરે મુશ્કેલી અથવા તો અવરોધ ઉત્પન્ન કરે છે અને આથી જે પ્લસ આઈ અસર વધારે હોય ને એ પ્રતિક્રિયાત્મકતા ઓછી પ્લસ આઈ અસર વધારે હોય એ પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય હવે પ્રાથમિક આલ્કોહોલ લ્યો તો પ્રાથમિક આલ્કોહોલમાં શું થાય કે આ CH3 સમૂહ છે પ્લસ આઈ અસર બતાવે દ્વિતીયક આલ્કોહોલ લીધો હોય તો આ બે CH3 સમૂહ પ્લસ આઈ અસર બતાવે તૃતીયક આલ્કોહોલ લીધો હોય આ બંને પણ પ્લસ આઈ અસર બતાવે તો સૌથી વધારે પ્લસ આઈ અસર કેવા હોય તૃતીયક આલ્કોહોલમાં વધારે હોય કારણ કે એમાં 3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે આમાં 2 છે આમાં 1 છે તો જેવા પ્લસ આઈ અસર વધારે હોય ને એ OH બંધ તૂટવામાં મુશ્કેલી અવરોધ ઉત્પન્ન કરે એટલે આવા OH બંધ સહેલાઈથી ન તૂટે પ્લસ આઈ અસરને કારણે સહેલાઈથી ન તૂટે એટલે એની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી હોય તૃતીયકની સૌથી ઓછી હોય આના કરતા આવા પ્લસ આઈ અસર આના કરતા આવા ઓછી હોય તો આની સરખામણીમાં આવા OH બંધ સહેલાઈથી તૂટે એટલે બીજાને જલ્દી પ્રક્રિયા એટલે દ્વિતીયકની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય અને આવા પ્લસ આઈ અસર ત્રણેયમાં સૌથી ઓછી અને માટે આવા OH બંધ સહેલાઈથી સૌથી સહેલાઈથી તૂટે અને માટે એ સહેલાઈથી પ્રક્રિયા આપે સમજાણો એટલે આ યાદ રાખવાનું પ્લસ આઈ અસર વધારે હોય તો એ OH બંધ તૂટવામાં અવરોધ ઉત્પન્ન કરે અને એને લીધે એની પ્રતિક્રિયાત્મકતા ઘટે
એટલે જેમાં પ્લસ આઈ અસર વધારે હશે ને પ્રતિક્રિયાત્મકતા ઘટાડે. તૃતીયક આલ્કોહોલમાં પ્લસ આઈ અસર વધારે હોય એટલે OH પણ સહેલાઈથી ન તૂટે એટલે એની પ્રતિક્રિયાત્મકતા તૃતીયકની સૌથી ઓછી હોય. ચાલો એના પછીનો પ્રશ્ન હતો 39 કે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલની કોની સાથે પ્રક્રિયા દ્વારા તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ મળે. તો આપણે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ લ્યો એની કોડિયાર પ્રક્રિયા દ્વારા તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ મળે અને તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ કહેવાય. એટલે આ શું થયું કહેવાય? OH સબૂનું ક્લોરીન વડે વિસ્થાપન થયું કહેવાય. તો આપણે સાંદ્ર HCl સાથેની પ્રક્રિયા આવી ગઈ. આ કોન્સન્ટ્રેટ CONC લખ્યું હોય ને એને કોન્સન્ટ્રેટ કહેવાય. એટલે ગુજરાતીમાં સાંદ્ર વંચાય. અને મંદ હોય ને તો એના માટે શોર્ટ ફોર્મ ડાઈલ્યુટ વાપરે. ડાઈલ્યુટ એટલે મંદ કહેવાય. DIL શબ્દ વાપરે. અને સાંદ્ર HCl કહેવાય છે. તો નિર્જળ ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા થાય. આ ઉદ્દીપક તરીકે કાર્ય કરે. તો આ કઈ પ્રક્રિયા આવી ગઈ? લ્યુકાસ કસોટી. અને લ્યુકાસ કસોટીમાં શું થાય? આ HCl ના ક્લોરીન વડે OH નું વિસ્થાપન થઈ જાય અને તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ છે આપણે મળે લ્યુકાસ. અને એમાં લ્યુકાસ કસોટીમાં એવું આવતું કે તૃતીયક આલ્કોહોલ હોય ઝડપી પ્રક્રિયા આવે. એ તરત જ કે દ્રાવણ છે એ ધૂંધળું બનાવી નાખે, એમાં ટર્બિડિટી ઉત્પન્ન થાય. દ્વિતીયક આલ્કોહોલ હોય ને તો એમાં ધીમી પ્રક્રિયા થાય એટલે દ્રાવણ ધૂંધળું બનતા સહેજ વાર લાગે. અને પ્રાથમિક આલ્કોહોલ હોય તો ઓરડાના તાપમાને પ્રક્રિયા આપે નહીં. ચાલો તો આજે ટાઈમ છે પૂરો થઈ ગયો. આજે સાંજે પાછા 4 થી 5 બાકીના જે પ્રશ્ન હશે એ પૂરા થઈ જશે આજે. એટલે આમાં હજી કદાચ કોઈને કઈ રહી ગયા હોય સમજવામાં તો પાછા જાણ કરજો. તો આજે સાંજે 4 થી 5 માં એ પ્રશ્ન લેવાય છે. આમ તો મોટા ભાગના જે કીધા તે બધાય લઈ લીધા છે અને બાકી રહી ગયા છે આપણે આજે બપોરે 4 થી 5 ના પીરિયડમાં આપણે લઈ લેશું જે રહી ગયા છે. અને ફરીથી યાદ કરાવી દઈએ કે શુક્રવારે કેમિસ્ટ્રીની ટેસ્ટ છે આલ્કોહોલ ફિનોલ ઇથર પાર્ટની શુક્રવારે સવારે 8 થી 9 ના ટાઈમમાં. અને થિયરીનું પેપર એ કાઢશું પણ એ કમ્પલસરી નથી. પણ એ ગ્રુપ વાળા ખાસ એ પેપર આપવાનો આગ્રહ રાખજો. ઓકે ચાલો તો ફરી બપોરે મળીએ.